નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બજારમાં હળવી તેજી દેખાઈ. સેન્સેક્સ 79 પોઈન્ટ્સ ઉછળી 83,817 પર બંધ, જ્યારે નિફ્ટી 50 48 પોઈન્ટ્સ વધીને 25,776 પર બંધ થયો. રોકાણકારો સાવચેતી સાથે સક્રિય. ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ બાદ અદાણી ગ્રુપના શેરોમાં જબરદસ્ત તેજી. અદાણી પાવર 8%થી વધુ ઉછળ્યો. અદાણી ગ્રીન 4% હાઈ. અદાણી પોર્ટ્સ તેના 52 વીક હાઈ પર. અદાણી ગ્રુપનું કુલ માર્કેટ કેપ ₹14 લાખ કરોડને પાર થયું. બજાજ ફિનસર્વનો Q3 પરિણામ જાહેર. નફો ₹2,229 કરોડ રહ્યો. કુલ આવકમાં 24%નો વધારો ₹39,708 કરોડ સુધી પહોંચી. ECL અને લેબર કોડ્સને કારણે ₹1,785 કરોડની ઊંચી જોગવાઈ. આ વધારાની જોગવાઈએ નફા પર દબાણ ઊભું કર્યું. એક અઠવાડિયામાં ક્રિપ્ટો માર્કેટમાંથી $500 અબજથી વધુ ઉપાડવામાં આવ્યા. બિટકોઇન $72,877 સુધી તૂટી તેના 52 મહિનાના તળિયે પહોંચ્યો. આજે બિટકોઇનનો ભાવ $76,681 આસપાસ પહોંચ્યો. 2026માં અત્યાર સુધી બિટકોઇન 13% નીચે સરક્યો. ઓક્ટોબર પીકથી 39% ઘટ્યો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.